વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ ચેરના સંયુક્ત ઉપક્રમે સમાનતા અને ગૌરવ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન તારીખ 10 જાન્યુઆરી 2025ના રોજ MP પટેલ ઓડિટોરિયમ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ પ્રોફેસર શિરીષ કુલકર્ણી ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલ, કુલ સચિવ ડૉક્ટર સૂર્યકાંત પારેખ, ડૉક્ટર આંબેડકર ચેનના ડાયરેક્ટર પ્રોફેસર ઇલા મેકવાન ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર આંબેડકર્સ વિઝન ફોર સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ઓફ 21st સેન્ચુરી પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન પ્રસંગોનું વર્ણન કરતા પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે સામાન્યમાંથી અસામાન્ય બધા થવા માગે છે, પરંતુ તેમાં કેટલી તકલીફ વેઠવી પડે છે તે બાબા સાહેબના જીવન દર્શનમાં જોઈ શકાય છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રાજકીય લોકશાહીથી વધુ સામાજિક લોકશાહીને મહત્ત્વ આપતા હતા। તેમની વિચારસરણી મુજબ એક સાચી લોકશાહી એ ત્યારે સાર્થક બની શકે છે જ્યારે સમગ્ર સમાજને સમાન અધિકાર, અવસર અને ગૌરવ મળે। પ્રોફેસર ડૉક્ટર નિરંજન પટેલે સમાજમાં સામાજિક સમરસતા અંગેના ડૉક્ટર બાબા સાહેબના વિચારો અંગેની વાત કરી હતી। આ સેમિનારમાં વિવિધ યુનિવર્સિટીમાંથી 90 જેટલા અધ્યાપકો તથા 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમની આભાર વિધિ ડૉક્ટર સૂર્યકાંત પારેખ દ્વારા કરવામાં આવી હતી। સેમિનારનો મુખ્ય હેતુ સમાજમાં સમાનતાના સિદ્ધાંતો અને ગૌરવના મૂલ્યોના ઉછેર થાય એ માટેનો હતો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ 14 એપ્રિલ ભલે હોય, એમની પુણ્યતિથિ 6 ડિસેમ્બર ભલે હોય, પણ સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ચેર છે જે સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં છે। એના અંતર્ગત આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર એમની ફિલોસોફી, એમની ઇક્વાલિટી અને યુનિટીના વિષયમાં વાતચીત કરવા માટે ભેગા થયા છે। બાબા સાહેબ આંબેડકર ચેર સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના ઉપક્રમે આજરોજ સરદાર પટેલ યુનિવર્સિટીમાં બાબા સાહેબ આંબેડકરના વિચારો યુવા સુધી પહોંચે અને બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત અને એમની જે સમરસતાના જે કાર્યો છે એ યુવાનો વર્ગ સુધી પહોંચે એ માટે આ એક ચેર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં અમારા સૌના માર્ગદર્શક વડીલ આદરણીય શ્રી કુલકર્ણી સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત છે। સાહેબનું હું સ્વાગત કરું છું, આવકારું છું અને અન્ય વક્તાશ્રીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓમાં નૂતન ભારત જે અત્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નૂતન ભારતનો જે સંકલ્પ લઈને આગળ આપણે વધી રહ્યા છે 2047માં વિકસિત ભારતનું, એમાં બાબા સાહેબ આંબેડકરના વિચારો પણ જો યુવાનો સુધી પહોંચે તો એ યુવાનોને અથવા તો ભારતને નૂતન વર્ષ આપણે 2007 સુધી 2047 સુધી એને વિકસિત ભારત બનાવશે।